જય દ્વારકાધીશ, હું છું હર્ષિલ ભરવાડ ને વેલકમ ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. આજે છે 14 જાન્યુઆરી અને હું થઈ ગયો છું રેડી ઉત્તરાયણ માટે. આ છે મારો ભાઈ અનંત અને આની રીતે એટલો શોખ છે ઉત્તરાયણનો. અને જો બાકી હાથમાં પોપુન ને બધું તૈયાર થઈ ગયો ને. મને કે ચાલો ને બોલું ભાઈ આપણે જઈએ જ તે મેં કીધું આ સાથે તૈયાર થઈ જાય પછી જઈએ. અને આ જો અમારી પતંગ છે આને અમારે ઉપર લઈ જવાની છે. પતંગ તો બહુ બધી છે પણ આપણે હું તો ચગાવી દઈ શકું, પણ હું મારા ભાઈને કહું છું કે આપણે આ ચગાવી લઈશું. એ તો કે હા ચાલ હર્ષિલ ભાઈ આજે તો આપણે બધી ચગાવી દેવાય છે. તો થઈ ગયા હવે અમે રેડી. હવે જઈએ અમે ધાબા ઉપર. તમારે આ કેવી ઉતરાયણ છે મને કહેજો. આપણે રહ્યા પ્યોર દેશી એટલે ભૂંગળું વગરતા જ ધાબે ચડવાનું. ધાબે જઈને મેં મારા પપ્પાને પહેલું કામ આપી દીધું, પપ્પા મને કિનાર બાંધી દો તમે. મને તો કિનાર બાંધતા આવડતી નથી પણ મારા પપ્પા બેસી ગયા છે ને હું આવી ગયો પતંગ લઈને અને મારા પપ્પા પતંગ ચગાવવા માંડ્યા. હો બાકી પપ્પાને શોખ નહીં પણ મેં કીધું છે એટલે આવ્યા છે. જો એટલી બધી પતંગ તો ચગતી નથી પણ પબ્લિકને શું થયું ધાબા ઉપર જ નથી આવતા. પપ્પાએ તો ચાલુ રાખ્યું અને મેં તો કન્ટિન્યુ રાખ્યું પતંગ ચગાવવાનું. તો એ તો છેલ્લે અમારા પતંગમાં પેટ તો લાગી જ ગયો અને મારા પપ્પા રબર ખેંચતા હતા તો એ રીતે છેલ્લે અમારી પતંગ કપાઈ ગઈ. અને જો અમારો નાનો ભાઈ તો ઘોડું વગાડીને ખુશી બનાવે. પતંગ અમારી કપાઈ તો એને મજા આવી. પછી તો આપણે ચાલુ કર્યું નાટક વેળા. મારાથી પતંગ તો ચકતો જ નતો. પછી મને એવી દાંત ચડીને કે પતંગને ફાડી નાખતો. પછી મારા પપ્પાએ બીજી પતંગ લીધી, એ ચગાવે છે. હવે પપ્પાએ કીધું ના તો શું ચગે, ચાલ આપણે ચગાવીએ. અમારો આજે આને પાછા નાટક ચાલુ કર્યું. તમારા અહીંયા તમે કેવી ઉતરાયણ કરી એ મને કહેજો. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.